નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજે આપણે ટેટ ભરતીને લઈને મહત્ત્વના 3 ન્યૂઝ સામે આવી રહ્યા છીએ। તો આ 3 ન્યૂઝ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। તો જેમાં આપણે વાત કરીએ તો એક બદલી કેમ્પ અંગેની માહિતી છે, બીજી કે સરકાર દ્વારા જે કાંઈ ભરતીની જાહેરાત કરી છે મિત્રો, તો તેમાં ઘણા બધા વિષયોની બાદબાકી કરી નાખી છે, એટલે કે તેમાં જગ્યાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં આપી છે મિત્રો। તો આ જગ્યા બાબતે પણ એક મહત્ત્વના ન્યૂઝ છે અને સરકારને પણ એક પરિપત્ર લખવામાં આવ્યો છે જગ્યા બાબતે। મિત્રો, આ 3 મુદ્દા વિશે આજે આપણે થોડીક માહિતી મેળવવાની છે। તો દરેક ટેટ મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે કાંઈ હાલમાં ટેટ ભરતીને લગતી માહિતી મિત્રો ચાલી રહી છે તો તમને એ માહિતી મળે મિત્રો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો। તો જોઈએ મિત્રો આપણે। તો મિત્રો, હાલમાં જ આપણને ન્યૂઝ કટિંગ મળી રહ્યું છે, જેમાં વાત કરીએ તો રાજ્ય સરકારે શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અપનાવી પણ સંસ્કૃતની જગ્યાઓ કાપી નાખી। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7,500 જગ્યા ફાળવી। માધ્યમિકની વાત કરીએ મિત્રો તો ફક્ત 90 જગ્યા અને ઉચ્ચતર માધ્યમિકમાં વાત કરીએ તો 177 જગ્યા મિત્રો આ કાયમી શિક્ષકોની ભરતીમાં આપવામાં આવી છે મિત્રો। તો આ અંગે જોઈએ તો ઉમેદવારો દ્વારા પણ જે તે અધિકારીઓ હોય, મંત્રીઓ હોય, તેમને પણ સંસ્કૃત વિષયમાં જગ્યાઓમાં વધારો થાય એટલા માટે તેમણે પણ રજૂઆત કરી છે મિત્રો। અને એક બીજી વાત કે અંગ્રેજી વિષયવાળાને જો 120 માર્ક્સ મિત્રો હોય તો તેમને નોકરી મળી શકે, પરંતુ સંસ્કૃતમાં 145 માર્ક્સ વાળાને પણ નોકરી નહીં મળે। આવું ઉમેદવારોમાં હાલમાં જગ્યાને જોતા મિત્રો લાગી રહ્યું છે। તો ઉમેદવારોએ પણ એવી માંગણી મૂકી છે કે અમારી પણ સંસ્કૃત વિષયની પણ જગ્યા મોટા પ્રમાણમાં જગ્યા વધારવામાં આવે તો અમારે પણ આ કાયમી શિક્ષકોની ભરતીમાં અમારો પણ ચાન્સ લાગે મિત્રો। તો આ એક ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રીને અને જે તે અધિકારીઓને રજૂઆત કરી હતી મિત્રો। તો આ એક ન્યૂઝ આપણને મળી રહ્યા હતા। તો આપણે અન્ય એક ન્યૂઝ પણ વાત કરીએ મિત્રો। તો મિત્રો, આપણે બદલી કેમ્પ અંગેની વાત કરીએ તો તમે જાણો છો કે જે અંતરિયાળ જિલ્લામાં મોટાભાગના શિક્ષકો શાળા બદલી કરીને જિલ્લા બદલી કરીને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જોઈએ તો જતા રહે છે, સામે એ જિલ્લામાં એટલા શિક્ષકો પાછા આવતા નથી। તો આપણે થોડા સમય પહેલાં વાત કરીએ તો કચ્છ હોય, દાહોદ હોય, તો આ જિલ્લાઓમાં જે પછાત અને અંતરિયાળ વિસ્તારમાં જે શિક્ષકો જોબ કરતા હોય છે મિત્રો, તો તેમણે જિલ્લા બદલી કેમ્પમાં મોટા પ્રમાણમાં જિલ્લા ફેરબદલી માટે અરજી કરી છે મિત્રો। તો હવે આ શિક્ષકોની આ જિલ્લાઓમાં ઘટ ના થાય એટલા માટે જિલ્લામાં ફેરબદલી થયેલા શિક્ષકોને હવે જ્યાં સુધી નવા શિક્ષકો હાજર નહીં થાય ત્યાં સુધી આ શિક્ષકોને છૂટા નહીં કરવામાં આવે એવી હાલમાં માંગણી મિત્રો જોવાઈ રહી છે। તો આ અંગે એક આપણને ન્યૂઝ મળી રહ્યા હતા। તો આ માહિતી તમારા સુધી પહોંચે મિત્રો, એટલા માટે આ માહિતી તમને આપું છું। તો આ રીતના જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ પણ જે શિક્ષકો ભાગ લીધો હતો એ મિત્રોને હવે જ્યાં સુધી શિક્ષકોની ભરતી નવી થઈને શિક્ષકો શાળામાં હાજર ના થાય ત્યાં સુધી તેમને પોતાની શાળા છોડવાની નથી મિત્રો। આવી એક માંગણી કરવામાં આવી છે મિત્રો। તો આ બાબતે પણ આમ જોઈએ તો આપણા માટે સારી વાત છે કે આ રીતનું જો જે કાંઈ ભરતી છે તો તેની પ્રોસેસ મિત્રો જલ્દી સરકાર કરે એ પણ આપણા માટે મહત્ત્વનું છે। તો આ એક પણ ન્યૂઝ આજે આપણને મળી રહ્યા હતા મિત્રો। તો મિત્રો, એક પરિપત્ર લેટર લખવામાં આવ્યો છે। તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આ એક પરિપત્ર એટલે કે એક લેટર સરકારના સચિવશ્રીને લખવામાં આવ્યો છે, જેમાં વાત કરીએ વિષયમાં તો શિક્ષણ સહાયક અંતર્ગત
ચાલી રહેલી ભરતીમાં સંસ્કૃત વિષયની જગ્યાઓ વધારવા બાબતે આ પરિપત્ર લખવામાં આવ્યો છે મિત્રો. તો એ રીતના આમ જોઈએ તો દરેક રીતે જે તે અધિકારીઓ હોય, ઉમેદવારો હોય તો સરકાર સામે જગ્યામાં વધારો થાય એ બાબતે રજૂઆત કરે છે મિત્રો. તો આશા રાખીએ કે સરકાર આ ઉમેદવારોનું અને આ બધા અધિકારીઓની માંગણી સ્વીકારે અને મોટા પ્રમાણમાં જે વિષયમાં જગ્યાઓ ઓછી આપી છે તો તેમાં પણ વધારો કરે મિત્રો. બીજું કે આપણે જોઈએ તો ગાંધીનગરમાં 23 તારીખ અને 24 તારીખના રોજ પણ ઉમેદવારો ભેગા થવાના છે જગ્યા વધારવા બાબતે. તો જે મિત્રો નજીકના આજુબાજુના જિલ્લાના નજીક પડતું હોય તો તે મિત્રો જરૂરથી આજે અને કાલે જરૂરથી ત્યાં હાજરી આપે અને દરેક ઉમેદવારો ત્યાં હાજરી આપે અને પોતાની માંગણી મૂકે તો ચોક્કસ સરકાર આ બધા પ્રેશરથી જગ્યાઓમાં વધારો કરશે. અને બીજું કે ભરતીમાં પણ જે કાંઈ લેટ થાય છે મિત્રો તો તે ભરતીમાં પણ તે ઝડપી તેની પ્રક્રિયા આગળ વધે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ મારી પાસે આ માહિતી આવી હતી મિત્રો એ તમારા સુધી પહોંચે એટલા માટે આપણે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આ બધી માહિતી તમને સારી લાગી છે. બસ મિત્રો, આવી જ ટેટ ભરતીને લગતી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.